કોઈનો ઈશારો હોય, લા ઈશારો છે ને અમારામાં અક્કલ નથી, 35 વર્ષ ક્યાં ધૂળમાં કાઢ્યા, તડકે ધોળા કર્યા હોય, અમને હંધી ખબર છે. તો સરકારને અમે શું કહીએ છીએ કે ભાઈ સાહેબ તમને ત્યાં ટ્રસ્ટી જુઓ, હાડ નથી ને બાપ નથી, તે તમારે ફાવે એમ તાગડધી ના કરો, તમે આ ગરીબોને આંસુ લૂછો, બસ એટલી વાત કરીએ છીએ. તાકું પડી ગયું ને 3 વર્ષ જૂનો પૂછડું મરડીને કેસ કર્યો અને દુનિયાભરની કલમ લગાડી, જાણે આનાથી મોટો કોઈ અપરાધી ન હોય ગિરીશભાઈ થી. ગઈકાલે તો એના ધારાસભ્યો ફોટા પડાવતા હતા. હમણાં જ નવરાત્રી ગઈ, ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય, ધારાસભ્ય, સ્ટેન્ડિંગ વડોદરાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થી મેયર થી માનીને બધાના ફોટા છે. જો આ ગુંડો ને અપરાધી બદમાશ ને ખરણીખોર હોત તો તમારા બધાને ભાગીદારી હતી? હાલો મને જવાબ આપો. ભારતીય જનતા પાર્ટીના નેતાની ભાગીદારી છે તો તમે આ ખરણીખોરની યારે ઉભા શું કરવા? જો ખરણીખોર હોત તો તમને વાંકવું પડે ત્યારે તમને આવું ડખે ચડ્યું છે. 3 વર્ષથી ઓલો ન્યાય માટે માની લો કે એને ફરિયાદ કરીને નિર્દોષ હતો. હાલાકી એની કરમ કુંડળી અમે તો આજે છાપી છે કે ભાઈ કેવા છે. નાબાલિકની ઉપર બળાત્કારના કેસ સહિતના સંગીનમાં સંગીન કહી શકાય એવા એની ઉપર અપરાધ છે. મકાનો ખાલી કરાવવા, સૂચિત મકાનો બનાવવા, ધોખા દેવા, ખંડણી ઉડાવવી, ધમકી કરવી, ગમે બોલીને ફરી જવું, આવા દુનિયાભરના અપરાધો એની ઉપર છે. તો એને કઈ નહીં, અપરાધ તો તમારી જાણ ખાતર આપણા CR પાટીલ ઉપર 150 છે ને અમિત શાહ ઉપર હતા. એ નિર્દોષ છૂટા ત્યાં સુધી નતા ભાગીને બીજા દેશમાં રહેતા હતા કે નહીં? તો તમારી પર અપરાધ તો થયા. તમે હવે કેમ કહો છો બચ્ચું ખાબડથી માંડીને બધા કિસ્સામાં કે આ તો આક્ષેપ તો અમારી આબરૂને લીલામ કરવા કરે છે? એ આક્ષેપ સાબિત થાય ત્યારે તો અમારા અમે તો તમે અત્યારે શું કહો છો? ગામે ગામમાં ચીતરી તો માર્યા છો. અમે કોઈથી એમ કઈ ગાંજા કે ફાટા જાય એમ નથી. હું અત્યારે અમને તમારા માધ્યમ થકી જેટલે મને સાંભળે છે, જે લોકોને મારામાં શ્રદ્ધા છે કે અથવા તો હું બોલું છું એને સાચું લાગતું હોય અથવા તો મને એમ લાગતું હોય કે આ ભાઈએ મારા વિશે બોલું, હું તમામ મિત્રોને વિનંતી કરું છું કે 1-2 દિવસમાં હું મારા એક કાર્યક્રમ જાહેર કરવાનો છું. કારણ કે આ પ્રકારની હિટલરશાહી, તાનાશાહી તમે મીડિયાને દબાવીને તમારે તમારા જ મંજીરા વગાડવાની સ્થિતિ છે એ ચલાવી લઈ શકાય નહીં સાહેબ. એના માટે તેને જે કાંઈ કરવું ઘટે અમારે સહન કરવા તૈયાર છીએ, ભોગવવા તૈયાર છીએ. મહાત્મા ગાંધીની તો અડધી જિંદગી જેલમાં ગઈ હતી. હવે અમારી તો બોણી નથી થઈ. થાહી દેજો તમારે જે થવું એ થાય, કોઈ ફરક નહીં. અલબત્તા એમને કઈ ખાડો કર્યા વગર ટેકરો ન થાય. પણ અમારી ઈચ્છા એવી છે કે હાથે કરીને અમને વધુ છંછેડીને જાહેર જીવનમાં ન લાવે તો વધુ સારું સાહેબ. તમે એવી રીતે ન કરો કે તમે અમારું કાંઈ છાપોમાં ખાલી કલબલિયા વગાડો, એવું ન હાલે. ગરીબના આંસુ હેઠે પડે એ પહેલા અમારે એનો પડઘો પાડવો પડશે. કાં તમે મદદ કરો અને કાં તમે આમાંથી જે મીડિયાને દબાવવાનો બંધ કરો, બેમાંથી એક. હું એવડો મોટો માણસ નથી, કારણ કે આ તો એવડી મોટી, હવે તમે વિચાર કરો એવડી મોટી સરકાર અને કેવળ મારા સિવાયના તમે વિડીયો જુઓ, દુનિયાભરના વિડીયો છે જ આ ટાઈપના છે. કોઈને વાંધો નથી. તમે દિલીપભાઈ પટેલ કરીને એક પત્રકાર છે, એના તમે જો વિડીયો જુઓ તો તમને એમ લાગે ફાંસીએ ચડાવી દે આ લોકો. આ તો સારું છે દિલીપભાઈ છે, એની જગ્યાએ હું અને મારી પાસે ડિટેલ હોય તો મને તો 100% ટાંગી જ દીધો હોય આ લોકોએ. એટલા ખતરનાક આક્ષેપો એમાં હોય છે. ન્યા કેમ ગાય જેવા થઈ જાય, ન્યા કઈ કહેતા નથી. હું એક જ હું કામ એને ખૂંચું છું, મને સમજાતું નથી. પણ મને એમ કે તમારી ભાષા, તો મેં એક વખત એને કીધેલું છે તંત્રને કે ભલા માણા તમે ભાષા ઉપર ક્યાં જાઓ છો? સારું થયું મળવાને તમને શબ્દો મળ્યા, ચરણે આવું તો વર્ષોના વર્ષો લાગે. સારું થયું તમે સમજો છો શાનમાં, અને કહેવા બેસું તો વર્ષોના વર્ષો લાગે. તમારી બાજુ છે શબ્દ ને અમારી બાજુ ફેર છે. મેં એમ કીધું સૌરાષ્ટ્રમાં અમે વડીલ કહીએ, પિતાજી કહીએ, બાપુજી કહીએ, દાદા કહીએ, એવા શબ્દો છે. તમારી ત્યાં ડોહો એવો શબ્દ છે, ડોહો. હવે અમારી ત્યાં ઈ ગાળ છે, ડોહો ન કહેવાય કોઈને. કોકને વડીલને ડોહો કે તો કાં ઈ મારે ને કે એના પરિવારજનો મારે કે ડોહો એટલે હું એમ. હવે તમારી ત્યાં ઈ બાપુજીના વિકલ્પ તરીકે વખણાય છે. તો શબ્દોનો ફેર છે પણ સૂર તો એક કે નહીં. ઈ ડોહો કે છે તો અપમાન નથી કરતા, એના પિતાજીને જ સંબોધે છે. અહીંયા અમે બાપુજી કે બાપા કે દાદા કાકા કે એવું કહીએ છીએ. તો વાત શબ્દો ફેર છે, ઈ એને ખૂંચે છે કે ભાઈ તમારા અમુક શબ્દો અમને ખૂચે. મને મુખ્યમંત્રીએ સ્વયં એમ કીધું, એનો સ્ટાફ આખો ઉભો તો અમે મળવા ગયા હતા એક સમયે. મુખ્યમંત્રીએ કીધું કે તમારા વિડીયોના અમને બધી ખબર છે, કેટલાય વિડીયો અમે જોઈએ છીએ, અમારા આ સ્ટાફને પૂછી લ્યો. અમે એમ કીધું કે જગદીશભાઈના શબ્દો સામે ન જાઓ, એમાંથી જે સત્ય છે ને નિર્ક્ષીર પારવવાનું છે એ તારવીને આપણે તમારે સુધારો કરી લ્યો. અમુક વાત તો એની હારી તો હોય છે, તો એવું કા બધા નથી કરતા? શબ્દો ઉપર તમે શું કામ જાઓ? મેં તમને ગાળ ભેળ તો દીધી નથી. એ વાત કરું કે તમે દાખલા તરીકે બીજા બધા લોકો ધારો કે ડિપ્લોમેટિક ભાષા શું કહેવાય કહું, આ લોકો શું ઈચ્છે છે એ કહું છું. એ શું કે છે? એ એમ કે છે કે તાત્કાલિક સર્વે થવું જોઈએ, કિસાનોને એક હતાશામાંથી બહાર લાવવા જોઈએ, અને એ લોકો જે છે એને કોઈ સધિયારો આપવો જોઈએ, અને જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપનો સમારોહ જે છે એ સમારોહની ગરિમાપૂર્ણ જળવાય ત્યાર પછીથી આવી બધી એ લોકો હાલડા ગાય.
હું એમ કઉ છું કે એ ગોકીરો ખોટો છે. મારી ભાષા એવી છે કે ભાઈ ન્યા ક્યાં નાટક કરવાની જરૂર છે. ઠમક ઠમક તમે ઢેકા ઉલાળી નેચા કોની એકતા થઈ ગઈ એકતા તો હાલો કુરબાન છે, હાલો અમારા ખેતરે ખેતરે ભલે થાય, તમે બધા એક થઈ ગયા. ભાજપ કોંગ્રેસ, અરે ભાજપ એક નથી થયું, ભાજપ કોંગ્રેસ ની ક્યાં વાત કરો, હિન્દુ મુસ્લિમ એક નથી. તમે હંધાઈ સાધુ સંતોને ભેગા કર્યા હોત તો આ બધી પીંજણ કરી પરેડ કરી, હવા નવા લુગડા પહેરીને ઠમક ઠમક પરેડ કરી, ફેરકણા બે કામ ઉડાડા 15મી ઓગસ્ટની જેમ. શું થઈ ગયું મને કયો? કોણ ફાટી પડ્યું આપડા? ક્યાં ધજાકા પતાકા થઈ ગયા? હાલો મને કયો. શું આખા ગુજરાતમાં તમે હરામ બરોબર કોઈને પૂછી લેવાની છૂટ કે તમે આ 15મી ઓગસ્ટ, અરે આપણે અહીંયા કેવડિયા કોલોનીમાં હમણાં જે થયું હતું એકતા પરિષદમાં, તમે શું માનો? હરામ બરોબર કોઈ જોયું હોય તો કે એને કાંઈ એમ કે ભાઈ તો મુખ્યમંત્રી વડાપ્રધાન એવી ટેવ છે ડિસ્કો લેલા લેર કરવાની, તો એમ કે બીજું કોઈ નહીં કે ભાઈ હારું થયું, જો ઈ થઈ ગયું ને, અમારા બે કુટુંબમાં ઝઘડો હતો ને આ ભાઈની એકતા પરિષદને કારણે અમે બધા એક થઈ ગયા, તો કુરબાન છે. કોઈ કૂતરું એક નથી થયું, હંધા એકબીજાને સામે ભહે છે. તો મારો શબ્દ કે મારી ભાષા ઈ છે કે ભાઈ ઈ ડીંડક બંધ કરો. 2,000ની થાળી તમને ગળે ઉતરે કેમ? અમારા અહીંયા પિંગળ સિદ્ધાંત ગઢવી કહી ગયા કે સોનાના થાળમાં 32 પકવાન ભૂખા ભક્તોને મેલીને કેમ ખાવું? ભક્તો અહીંયા પગથિયે ભૂખ્યા હોય ને તમે ઠાકરને થાળ ધરો અનકોટનો સોનાના થાળમાં, તો ઠાકોરજી પોતે કે સોનાના થાળમાં 32 પકવાન આ ભૂખા ભક્તોને મેલીને કેમ ખાવું? ઠાકોરજીને ગળે નથી ઉતરતું. તમે તો આમ ડકારે ન લીધી, દાબી ગયા 2,000ની ડીશ, 4 ટાણા દાબી. તમે વિચાર કરો 3 દિનનો કાર્યક્રમ હતો લગભગ 6 ટાણા દાબી. તમને શરમ ના આવી કે અહીંયા અમારો જગતનો તાજ ભૂખે મરે છે, એના છોકરા જે દુનિયાનું પેટ ભરે એના છોકરા ભૂખે હોઈ જાય છે. 3 જણાએ આપઘાત કર્યો સાહેબ. એક ભાઈએ આજે જ તમને વિડીયોમાં તમને કહું, મારી પાસે વિડીયો આવ્યો છે, પથ્થર બાંધ્યો અહીંયા છાતીએ કે હું પાછો ઉપર ન આવું, કુવામાં ખાપકી ગયો, મરી ગયો જણ. બોલો, ઉનાના છે, કોઈ મુસ્લિમ ખેડૂત છે, બિચારાનો પાક નિષ્ફળ ગયો, મરી ગયા કાયદેસર. એક બીજા એવા ભાઈ છે, એને આપઘાત કરી લીધો. તો એટલે અમારી ત્યાં અમારા માણસો આપઘાત કરી જાય અને તમારું રૂવાડું ફરકે નહીં. તમે ત્યાં ડિસ્કો કરો, તમે શેના સરકાર કહેવાઓ? એટલે એને આ ગમતું નથી. હવે નથી ગમતું તો હવે એ તમારો વાંક છે. અમે કહીએ એ ખોટું છે, તમે કરો છો એ ખોટું છે. બેમાંથી એક નક્કી કરો. તમે જનતાને પૂછો જગદીશભાઈ ખોટા કે સરકાર કરે ખોટા? જો એમ કે ભાઈ જગદીશભાઈ ખોટા એટલે તમારો દીકરો કાલથી મૂકી દે ડીંડક મૂકવાનું, હું મારું કામ કરું, ડુંગળી વેચું, ગોળ્યું છાપું બાપુ. આપણને એવો કોઈ ઢઢિયો નથી હો કે રોજ ટીવીમાં આવવું, રોજ છાપું છપાય ને મારા નામ આવે કે ફોટા આવે કે ગધેડો થાય. અરે ગોળ્યું ભાઈ સાહેબ, અમારું નાનું કુટુંબ છે, બ્રાહ્મણનું ખાઈ પીને મજા કર્મકાંડ કરશું, કે કથા કરશું સત્યનારાયણની. અમને કાંઈ એવો ઢઢિયો નથી. આ તો ઈશ્વરે તક આપી છે, તો અમને એમ થાય છે કે ભાઈ ભગવાને તક આપી છે તો આપણે થાય એટલી મદદ કરીએ. આપણે સેતુ બનીએ છીએ, પ્રજા અને તંત્ર વચ્ચેનો સેતુ મીડિયા. એટલે હવે ઈ એને ગમતું નથી તો એ અમારો વાંક નથી ભાઈ સાહેબ, અને વાંક હોય તો ચડાવી દો ફાંહીએ. હું તો બોલીશ, હું એક પત્રકાર છું, જો મને જેલમાં નાખવો હોય તો નાખો, પણ હું સત્ય બોલવાનું બંધ કરીશ નહીં. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ ભાજપના નેતાઓ પર ઉઠાવ્યા તીખા સવાલો. જગદીશ મહેતાનું કહેવું છે કે પત્રકારત્વનું કામ સવાલ પૂછવાનું, માહિતી લોકો સુધી પહોંચાડવાનું ને સત્તામાં બેઠેલા લોકોની કામગીરી પર નજર રાખવાનું છે. તેમના મતે જો કોઈ પણ સરકાર કે નેતા લોકો સામે જવાબદાર હોય તો તેમણે કામગીરી વિશે પ્રશ્ન પૂછવા એ લોકશાહીનો એક ભાગ છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે કેટલાક ભાજપના લોકો અંગે એવી બાબતો છે જે લોકો સામે આવવી જોઈએ. જગદીશ મહેતાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે જો સત્ય બોલવાને કારણે તેમના પર કાર્યવાહી થાય અથવા તો તેમને જેલમાં જવું પડે તો પણ તેઓ પોતાના વિચારો વ્યક્ત કરતા રહેશે અને નિડરતાથી પોતાના વિચારો અને જનતા સામે જે સાચી હકીકત છે એ લાવ્યા વગર રહેશે નહીં. જગદીશ મહેતાએ ભાજપના કેટલાક નેતાઓની કામગીરી અંગે કડક સવાલો ઉઠાવ્યા છે અને તેમના કહેવા મુજબ લોકશાહીમાં પત્રકારત્વનું કામ સત્તામાં બેઠેલા લોકો પાસે જવાબદારી માંગવાનું અને જનતાના પ્રશ્નોને અવાજ આપવાનું છે. તેમણે કહ્યું છે કે તેઓ કોઈ પણ પક્ષની ઉપર રહીને પ્રશ્નો પૂછવાનું પોતાનું કર્તવ્ય માને છે. તેમના મતે જનતાને અસર કરતા મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા થવી જોઈએ અને સત્તામાં રહેવા લોકો પાસેથી જવાબ માંગવા જોઈએ. જગદીશ મહેતાના આ નિવેદન વિશે તમારું શું માનવું છે? તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય હિન્દ મિત્રો. આવી જ અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.